ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ દલિયા. એના માટે મેં એક મીડિયમ સાઇઝની વાટકીના માપથી દલિયા લીધા છે. એને કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈએ. દલિયાને શેકવા માટે મેં એક પેન લઈ લીધો છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમાં 1 ચમચી ઘી એડ કરીશું. તો હવે ઘી ગરમ થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ ધીમી કરી અને એમાં જે આપણે દલિયા લીધા હતા એને એડ કરી દઈશું અને કલર ચેન્જ થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લઈશું. દલિયાને આ રીતે શેકીને બનાવીએ તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ખૂબ જ સરસ સ્મેલ આવવા લાગી છે. તો દલિયા શેકાઈને તૈયાર થઈ ગયો છે, તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું. દલિયાને આ રીતે પ્લેટમાં કાઢી લીધો છે. હવે એનો વઘાર કરી દઈશું. તો અહીં મેં કુકરને ગરમ થવા માટે મૂકી દીધું છે. તો હવે એમાં એડ કરીશું 2 ચમચી ઘી. તો હવે ઘી ગરમ થઈ ગયું છે, તો એમાં એડ કરીશું રાઈ, જીરું, 1 લાલ મરચું અને તમાલપત્ર, લીમડો, લસણ અને મરચાં. બધી વસ્તુને સાંતળી લઈશું. કેપ્સિકમ, ડુંગળી, ટામેટું અને ગાજરને ઝીણા કટ કરી લીધા છે. બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે એમાં એડ કરીશું વટાણા. હવે એમાં એડ કરીશું આપણે દાળિયાને શેકીને રાખ્યા હતા તે. જે માપથી આપણે દાળિયા લીધા હતા એની અડધી આપણે મગની દાળ લીધી છે, ફોતરા વગરની. ધોઈને મેં 10-15 મિનિટ માટે પલાળી રાખી હતી. હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ. હવે એમાં મસાલા કરી દઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર પાવડર. જે માપથી આપણે દાળિયા લીધા હતા એનાથી 3 ગણું પાણી એડ કરીશું. બધી વસ્તુને પાણી સાથે મિક્સ કરી લઈએ. હવે એમાં એડ કરીશું 1/4 ગરમ મસાલો. કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 થી 4 વિસલ થવા દઈશું. હવે 4 સીટી થઈ ગઈ છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું.
તો હવે કુકર ઠંડુ થઈ ગયું છે અને ખોલીને ચેક કરી લઈએ. તો સરસ મિક્સ વેજીટેબલ દલિયા તૈયાર છે. તો હવે એમાં એડ કરીશું લીલા ધાણા. હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. હવે આપણે ઉપરથી એડ કરીશું 2 ચમચી ઘી. તો સરસ મજાના મિક્સ વેજીટેબલ દલિયા તૈયાર છે. તો તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.